एक साथ सलामी आम देंगे। सलामी आम दे। जैसे थे एक साथ झंडा गीत शुरू करेंगे। झंडा गीत शुरू कर। एक साथ सलामी आम देंगे। सलामी आम दे। एक साथ झंडा गीत शुरू करेंगे। झंडा गीत शुरू कर। एक साथ विश्राम होंगे। विश्राम। एक साथ विश्राम होंगे।
डाळे लागणीનું પુષ્પ સરસ ખીલી બેઠું, મનની डाळे લાગણીનું પુષ્પ સરસ ખીલી બેઠું અને ભારત દેશની આઝાદીને આજ 78મું વર્ષ બેઠું. આ સ્વાતંત્ર્ય પર્વમાં અત્રે ઉપસ્થિત મરાપડા ગામના માનનીય સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, એસએમડીસી સમિતિના સભ્યશ્રીઓ, સર્વે આગેવાનો, શાંતિ નિકેતન સોસાયટી મનફરાથી પધારેલા ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ, તેમની સાથે પધારેલા રતનસિંહભાઈ, મહેશભાઈ, તમામ શાળાના આચાર્ય, શિક્ષકો, ભાઈ બહેનો, ગામના વડીલ ભાઈ બહેનો તેમજ તમામ વિદ્યાર્થીઓ એમ સર્વે ભારતીયોનું આજના સ્વાતંત્ર્ય પર્વમાં મનફરા હાઈસ્કૂલની આ પાવન ધરામાં હું સૌનું હાર્દિક અને શાબ્દિક સ્વાગત કરું છું અને સૌને સ્વતંત્રતા દિનની કોટી કોટી શુભકામના પાઠવું છું. રોબર્ટ ક્લાઇવ નામના અંગ્રેજ ગવર્નર પણ જેને સોનેરી ચીડિયા કહેવા માટે મજબૂર થઈ ગયા, એવો આપણો આ દેશ સંસ્કૃતિથી, પ્રકૃતિથી, સંસ્કારોથી અને સમૃદ્ધિથી ભરપૂર છે. એવા આપણા આ દેશ પર અંગ્રેજોએ વર્ષો સુધી શાસન કર્યું અને એ અંગ્રેજોની વર્ષોની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવવા માટે આપણા કેટલાય દેશ નેતા, દેશ શહીદોએ કુરબાની આપી. અમને અને એમની આહુતિના પરિણામે આજે આપણે ભારતમાં નથી રહેતા, પરંતુ આઝાદ ભારતમાં રહીએ છીએ, આબાદ ભારતમાં રહીએ છીએ, विराट भारत में रहिए छे, बेबाक भारत में रहिए छे અને हमारी खुशनसीबी है कि हम हिंदुस्तान में रहते हैं. આપણું નસીબ છે, આપણે હિન્દુસ્તાનમાં આપણો જન્મ થયો છે. આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 7:30 સવારે લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું અને સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથેની ઉજવણી શરૂ થઈ. ગુજરાતની વાત કરીએ તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ધ્વજવંદન કરી અને આ ઉજવણીમાં સહભાગી બન્યા. સાથે પ્રીત થઈ જાય, એ સૌના ચહેરા પર સ્મિત થઈ જાય અને કાર્યક્રમની શરૂઆતમાં જ એક સરસ મજાનો દેશભક્તિ ગીત થઈ જાય. તો એક સરસ મજાનો દેશભક્તિ ગીત લઈને આવશે ધોરણ 12 ની વિદ્યાર્થીની ઠાકોર શ્રદ્ધા. આપણે સૌ એને ઉત્સાહપૂર્વક સાંભળશું અને તાળીઓથી વધાવી દઈશું. मर भी जाऊं तो वतन ये याद रहेगा, सदियों से है आबाद और आबाद रहेगा. मैं मर भी जाऊं तो वतन ये याद रहेगा, सदियों से है आबाद और आबाद रहेगा. मिट्टी में है जो इसकी महक और ना कहीं, मिट्टी में है जो इसकी महक और ना कहीं. मेरी खून का हर कतरा जिंदाबाद कहेगा. ख्वाब से भी है बड़ी मेरे देश की कहानी, बाजुओं में इतना दम की पलट दे रवानी. कितनों ने लुटा दी इसकी शान में जवानी, एक पल न सोच पड़े जान भी गवानी. पहुँचूं कहीं भी पे मेरी पहचान रहेगा, मेरी देश का तिरंगा मेरी शान रहेगा. मिट्टी में है जो इसकी महक और ना कहीं, मिट्टी में है जो इसकी महक और ना कहीं. मेरी खून का हर कतरा जिंदाबाद कहेगा, मेरी खून का हर कतरा जिंदाबाद कहेगा. मैं मर भी जाऊं तो वतन याद रहेगा. हो हो मर भी जाऊं तो वतन ये याद रहेगा.
सदियों से है आबाद और आबाद रहेगा। मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। હવે કાર્યક્રમને આગળના ચરણમાં લઈ જતા દલિત સમાજને લલિત કરનાર, એમના અંધકારમય જીવનને પ્રજ્વલિત કરનાર, દલિત સમાજને લલિત કરનાર, એમના અંધકારમય જીવનને પ્રજ્વલિત કરનાર, એમના સર્વ દુઃખોને સ્ખલિત કરનાર અને સૌને સાથે સંકલિત કરનાર મહામાનવ, ભારત રત્ન, વિશ્વ રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે એક સરસ મજાનું વક્તવ્ય લઈને આવશે મનફરા પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થી। હવે છે ને કે કોઈક લોકો પોતાના નામથી ઓળખાય છે, કોઈક લોકો પોતાના પૈસાથી ઓળખાય છે, પણ કોઈક ઓછા જ લોકો હોય છે જે પોતાના કામથી ઓળખાય છે। એવા અહીં બિરાજમાન મહાનુભાવો, ગામના સરપંચશ્રી, માતા પિતા સમાન વડીલો તથા મારા વહાલા ભાઈ બહેનોને મારા સંપ્રેમ નમસ્કાર। સૌ આજે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ટૂંકમાં પરિચય, સંઘર્ષ, તેમનું યોગદાન અને ખાસ કરીને તો તેમના વિચારોને અહીં રજૂ કરવાનો છું, તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। સૌપ્રથમ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા માટે જીવનભર જદુજનાર ભારત ભાગ્ય વિધાતા, મહિલાઓના મુક્તિદાતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં મારા કોટી કોટી વંદન। कर गुजर गए वो भीम थे, दुनिया को जगाने वाले मेरे भीम थे। कर गुजर गए वो भीम थे, दुनिया को जगाने वाले मेरे भीम थे। हमने तो सिर्फ इतिहास को पढ़ा है, पर वो इतिहास बनाने वाले मेरे भीम थे। हमने तो सिर्फ इतिहास को पढ़ा है, पर वो इतिहास बनाने वाले मेरे भीम थे। गरज उठी गगन सारा, समंदर छोड़ गई अपना किनारा। गरज उठी गगन सारा, समंदर छोड़ दे अपना किनारा। हिल जाए जहाँ सारा जब गूंजे जय भीम का नारा। हिल जाए जहाँ सारा जब गूंजे जय भीम का नारा। बाबा साहेब નો જન્મ 14મી એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો। માતા ભીમાબાઈ અને પિતા રામજી શકપાલને ત્યાં 14મા સંતાન તરીકે થયો હતો। તે સમાજ રચના મુજબ તેઓને અછત ગણવામાં આવતા હતા। શિક્ષક વર્ગખંડમાં બેસવા ન દેતા, વર્ગખંડના કાળા પાઠ્યપત્ર જોવાય જ નહીં, માટલાનું પાણી ન પીવા મળતું। પણ કોને ખબર હતી કે મધ્યપ્રદેશના નાનકડા ગામમાં જન્મ લેનાર મોટા થઈને આખા દેશનું સંવિધાન લખશે, તે પણ તે બાબા સાહેબે કરી બતાવ્યું। કહેવાય છે ને કે નાનામાં નાનું માણસ પણ મોટો કામ કરી બતાવે છે, તે બાબા સાહેબે કરી બતાવ્યું। मैं भीम की तारीफ कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं। मैं भीम की तारीफ कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं। शायद दुनिया में जाकर ढूंढ लो, मेरे बाबा साहेब जैसा और कोई नहीं, मेरे बाबा साहेब जैसा और कोई नहीं। बाबा साहेबની નાદુરસ્તી તબિયત હોવા છતાં પણ 2 વર્ષ 11 મહિના 18 દિવસ સતત ને સખત મહેનત કર્યા પછી આપણા દેશનું બંધારણ ઘડ્યું। લાખો સ્ત્રીઓ અને કરોડો ભારતીયોનું भाग्य बदली नाख्યું। ત્યારે એવું કહેવાનું મન થઈ આવે, रुतबा मेरे सर को तेरे संविधान से मिला है। रुतबा मेरे सर को तेरे संविधान से मिला है। ये सम्मान भी मुझे तेरे संविधान से मिला है। ये सम्मान भी मुझे तेरे संविधान से मिला है। औरों को जो मिला वो मुकद्दर से मिला होगा। औरों को जो मिला वो मुकद्दर से मिला होगा। हमें तो मुकद्दर भी तेरे संविधान से मिला है। हमें तो मुकद्दर भी तेरे संविधान से मिला है। बाबा साहब कहता, एक बात हमेशा याद रखना, शिक्षा ही सम्मान का मात्र एक रास्ता है, क्योंकि शिक्षा के बिना इतिहास का ज्ञान नहीं होता, और जो अपना इतिहास नहीं जानते वो कभी इतिहास नहीं बना सकते, वो कभी इतिहास नहीं बना सकते। बाबा साहेब कहता, जीवन लांबू नहीं परंतु महान होવું જોઈએ। પણ એમની એક વાત હું સૌને ધ્યાને દોરવા માંગીશ, એમના જીવનમાંથી એક વાત બહુ શીખવા જેવી છે કે જે કલમને ઉપાડે છે ને એને કોઈ દિવસ હથિયાર ઉપાડવાની જરૂર નથી પડતી। એટલે તમારું એજ્યુકેશન તમને હંમેશા આગળ લઈ જાય છે। તો ફરીથી એકવાર વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન। હવે મનફરા પ્રાથમિક કુમાર શાળાની અંદર શિક્ષિકા તરીકે ફરજ બજાવતા માનનીય શ્રીમતી રાઠોડ જિગીસાબેન, જેમને તારીખ 11/8/2024ના રોજ આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે વિદ્યોતેજક 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે। તો આપણે
એમના માટે એકવાર જોરદાર તાળી પાડી દઈએ. શરૂ થઈ જાય મિત્રો. બાજરાનો રોટલો ને ખાટી મીઠી છાશ.
આનંદનો જણકાર હોય, હૃદયનો રણકાર હોય, મારા વાલાની જ્યાં મેર હોય ત્યાં ખુશીઓની વરજાર હોય. અને ગુજરાત જ એક એવું રાજ્ય છે મિત્રો જ્યાં બાળક હોય કે વૃદ્ધ સૌના હૃદયમાં નાચવાનો થનગનાટ હોય. એક ખૂબ સારા જર્નાલિસ્ટ અને ફોટોગ્રાફર છે અને તમે આજે કાર્યક્રમ કરી રહ્યા છો એ તમારો કાર્યક્રમ YouTube ચેનલ પર આવવાનો છે, તો બધા જોરદાર થનગનાટથી નાચવાનું છે બધાએ. એમના માટે આપણે એકવાર ફરીથી જોરદાર તાળીઓ પાડી દઈએ. सारी दुनिया का घर मुझ में, इस मिट्टी का आदर मुझ में, मैं देशभक्त भी कर रहा हूं, मैं नए भारत का चेहरा, मैं नए भारत का चेहरा. मैं बेटी की मुस्कान में हूँ, मैं नारी के सम्मान में हूँ. मैं बेटी की मुस्कान में हूँ, मैं नारी के सम्मान में हूँ. विज्ञान में और किसान में हूँ, हर वीर में और जवान में हूँ. मैं सीमाओं का पहरा हूँ, मैं नए भारत का चेहरा हूँ, मैं नए भारत का चेहरा हूँ, मैं नए भारत का चेहरा हूँ. रग रग में जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे. इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में. रुको ना सपनों के तूफानों को, रुको ना जज्बों की उड़ानों को, रुको ना आंखों के निशानों को. आग जैसे बरसा दे ये इरादे. जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है. जिगरे से निकलेंगी चिंगारियां. ओ, जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है. जिगरे से निकलेंगी चिंगारियां. તાળીઓ જરૂર લેવી જોઈએ મિત્રો. है रात की सुरंग, भटकी है रोशनी, है छटपटा रही रोशनी. बदल गए बिगड़ी हवा. जाना मैं लड़ जाना, है लहू में एक चिंगारी. जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. मैं लड़ जाना, है लहू में एक चिंगारी. जिद से जुनू तक है जाना, हर कतरा बोल रहा. मैं
लकीरें बदल जाएंगी, गम की ये जंजीरें पिघल जाएंगी। हो खुदा पे भी असर तो दुआओं का है घर। मेरी माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा, हो माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा। बिगड़ी किस्मत भी संवर जाएगी, जिंदगी तराने खुशी के गाएगी। तेरे होते किसका डर, तू दुआओं का है घर। मेरी माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा, हो माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा। यूं तो मैं सबसे न्यारा हूँ, तेरा माँ मैं दुलारा हूँ। कान पकड़ती है बड़ी जोर से लगता है मेरी माँ, मेरी माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा, हो माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा। કાર્યક્રમ પર યાર તો હા એ સાચી વાત છે. ભારત છે આમે ભારત તો ઘણી બધી વિશેષતાઓ જણાવે છે. આ પણ એક પ્રકારની એની વિશેષતા છે. हम लोगों को समझ सको तो, हम लोगों को समझ सको तो समझो दिल पर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। हम लोगों को समझ सको तो समझो दिल पर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। अपनी छतरी तुमको दे दे कभी जो बरसे पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी। फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी। थोड़े अनाड़ी है थोड़े खिलाड़ी, रुक रुक के चलती है अपनी गाड़ी। हमें प्यार चाहिए और कुछ पैसे भी, हम ऐसे भी हैं, हम हैं वैसे भी। हम लोगों को समझ सको तो समझो दिल भर जानी, उल्टी सीधी जैसी भी है अपनी यही कहानी। थोड़ी हम में होशियारी है, थोड़ी है नादानी, थोड़ी हम में सच्चाई है, थोड़ी बेईमानी।
समझ सको तो समझो दिल भर जानी, थोड़ी मजबूरी है लेकिन थोड़ी है मनमानी, थोड़ी तू मैं है और थोड़ी भी जातानी, हम में काफी बातें हैं जो लगती है दीवानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी। નમસ્તે. સૌપ્રથમ પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણના ચરણોમાં મારા કોટી કોટી વંદન. મારું નામ પઢિયાર કવિ દેવાભાઈ છે. હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું. અહીં ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા એવા આદરણીય ગુરુજનો, ગામના સરપંચશ્રી, વડીલો, ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થી મિત્રોને મારા સત નમન. આજનો મારો વક્તવ્યનો વિષય છે શિક્ષણ. देश हमारा ऐसा हो छोड़ सके ना कोई, देश हमारा ऐसा हो छोड़ सके ना कोई, रिश्ता हमारा ऐसा हो तोड़ सके ना कोई, रिश्ता हमारा ऐसा हो तोड़ सके ना कोई, दिल हमारा एक है जान, ये हिंदुस्तान हमारा है और हम है उनकी शान, ये हिंदुस्तान हमारा है और हम है उनकी शान. खैर कहूँ तो शिक्षण द्वारा घायल वर्तमान ने पक्षवानी बात છે, શિક્ષણ દ્વારા ઘાયલ વર્તમાનને પક્ષવાની વાત છે, શિક્ષણ દ્વારા શક્તિથી મુક્તિ સુધી પહોંચવાની વાત છે, શિક્ષણ દ્વારા શક્તિથી મુક્તિ સુધી પહોંચવાની વાત છે, શિક્ષણ દ્વારા માનવીને સાચા અર્થમાં માનવ બનાવવાની વાત છે, માનવીને સાચા અર્થમાં માનવ બનાવવાની વાત છે. આજે અહીં ઘણી સંખ્યામાં શિક્ષક ગણો ઉપસ્થિત છે, ત્યારે મારે કહેવું કે એક શિક્ષકે હંમેશા યાદ રાખવું જોઈએ કે હું ક્યારે બાળકને ભણાવતો નથી, પરંતુ તે ભણી શકે એવું વાતાવરણ ઊભું કરું છું. અને એક શિક્ષક ધારે તો વિદ્યાર્થીને હિટલર પણ બનાવી શકે છે, અને એક શિક્ષક ધારે તો વિદ્યાર્થીને ડોક્ટર કલામ પણ બનાવી શકે છે. આજનું શિક્ષણ શું છે ખબર? એક શેર છે કે बच्चों को छोटे छोटे हाथों से चांद तारों को छूने दो, बच्चों को छोटे छोटे हाथों से चांद तारों को छूने दो, वो भी 4 किताबें पढ़कर हम जैसे हो जाएंगे. અરે શિક્ષણ એ તો બાળકના સ્મિતને અખંડ રાખવાનો યજ્ઞ છે, અને બાળકનું સ્મિત જ્યારે હણાઈ જાય છે ત્યારે બાળકનું બાળપણ પણ હણાઈ જાય છે, અને ત્યારે એના હાથમાં માર્કશીટ જ ઊભી રહે છે. અરે બાળકોને માર્કશીટના મોહતાજ નહીં, ટેલેન્ટના સરતાજ બનાવો. અને શિક્ષણ તો એને કહેવાય જ્યારે બાબા સાહેબના સમયમાં એમની નજીક આવવા કોઈ તૈયાર ન હતું, એમના સમયમાં લાઇટો ન હતી, છતાં એ માણસ અમેરિકા જઈ, લંડન જઈને મોટી મોટી ડિગ્રીઓ મેળવી. અરે શિક્ષણનો સંઘર્ષ કોને કહેવાય એ જાણવું હોય ને તો બાબા સાહેબને વાંચવા પડે. કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી મળતો, અને અડગમનના મુસાફિરને હિમાલય પણ મળતો નથી. बाबा साहेब हमेशा कहता कि शिक्षा वो सैनिक का दूध है जो जितना पिएगा वो उतना दहाड़ेगा, कि शिक्षा वो सैनिक का दूध है जो जितना पिएगा उतना दहाड़ेगा. જીત મેળવવા માટે જરૂરી શું છે તો કે મહેનત, સંઘર્ષ અને આપણા દ્રઢ નિશ્ચય સાથે પરિશ્રમ કરતા રહી તો આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવું મુશ્કેલ નથી. એટલા માટે મુશ્किलों से यूं न डर प्रयत्न कर, मुश्किलों से यूं न डर प्रयत्न कर, माना कि सफर में अड़चन है, हाँ हर डगर डगर में अड़चन है, पर रुकना मत है राही जब तक हृदय में धड़कन है, कसकठी कूद कर आगे बढ़ सच होगा एक एक स्वप्न पर, मुश्किलों से यूं न डर प्रयत्न कर. આજે આપઘાતોના બનાવો બન્યા, ટેન્શનમાં આવી ગયા, પ્રેશરમાં આવી ગયા. તેથી મારે દરેક વિદ્યાર્થીને અપીલ છે કે પરીક્ષા એ જીવન નથી. પરીક્ષા અને રિક્ષા એ તો એક જાય અને બીજી આવે. રોડ ઉપર ઊભા રહી તો જ બીજી મળે, બાકી ઘરે જઈને ગોદડો ઓઢીને સૂઈ જઈએ તો બીજી ના મળે. અને આશારૂપી દીવડો ત્યાં સુધી ના ઓલવાવો જોઈએ, આશારૂપી દીવડો ત્યાં સુધી ના ઓલવાવો જોઈએ જ્યાં સુધી સફળતાનો સૂર્ય તમારા ઘરના ઓરડાને પ્રકાશિત ન કરે. સન્માન કરતા હોય છે. આજે તેમનો જન્મદિવસ છે અને અમે જોઈએ છીએ કે તેઓ જ્યારથી આ શાળામાં આવ્યા ત્યારથી દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને બાળકોમાં શિક્ષણ, સંસ્કાર
ડોક્ટર સુરેશ સરને તેમને ઉત્તમ કામગીરી કરવા બદલ ટ્રોફી આપીને તેમનું સન્માનિત કરવા માંગીએ છીએ. અને ધોરણ 12 માંથી ડુંગરિયા જાગૃતિ, અંજલિ, કમી, સીતા, યશરાજભાઈ, રાજેશભાઈ, કૌશિકભાઈ, દેવેન્દ્રભાઈ, પરમેશ્વરભાઈ, વિજયભાઈ, ધનંજયભાઈ અને રોહિતભાઈ. અને સાહેબને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ. બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. એક બહુ મોટી સરપ્રાઈઝ મને તો એનો અંદાજ પણ નહોતો. કોઈ વ્યક્તિને જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ મળે અને જે ગૌરવનો અનુભવ થાય, જે ખુશીનો અનુભવ થાય, એના કરતાં વધારે આજે મને ખુશી વ્યક્ત થઈ રહી છે. એનું કારણ છે કે આ વિદ્યાર્થીની લાગણીનો એવોર્ડ છે જે કોઈ પણ રાષ્ટ્રપતિ એવોર્ડ કરતાં પણ ખૂબ મોટો હોય છે અને એનું સૌભાગ્ય માત્ર ને માત્ર શિક્ષકને જ મળી શકે. તો તમામ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. આ શાળાને આગળ લઈ જવામાં માત્ર મારો નહીં પરંતુ અમારા વિદ્યાર્થીઓનો પણ ખૂબ જ સરસ મજાનો સહયોગ છે. એમની સાથે હું એક આચાર્ય તરીકે નહીં પણ એમના એક મોટા ભાઈ તરીકે, એક મિત્ર તરીકે રહું છું અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ મજાનો સહયોગ આપી અને શાળા કેમ આવે, અમે કેમ આગળ આવીએ એનો પ્રયત્ન કરતા હોય છે. એટલે તમામ વિદ્યાર્થીઓનો પણ આભાર. અને સાથે સાથે આપણા માનનીય સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગામના આગેવાનો, એસએમડીસીના સભ્યો અને વાલીઓ તમામનો ખૂબ જ સરસ મજાનો સહયોગ છે. જેના કારણે, જેના પ્રયત્નો થકી આજે આપણી મનફરા હાઈસ્કૂલનું સ્થાન સમગ્ર વિશ્વમાં, સમગ્ર કચ્છ જિલ્લાની અંદર ખૂબ જ સૌભાગ્યથી લેવાઈ રહ્યું છે. તો ફરી એકવાર તમામનો ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે ભચાઉ તાલુકા સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ પઢિયાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને વિનંતી કરીએ કેમ કે એમનું ખૂબ જ બિઝી શેડ્યુલ છે, એમની વચ્ચે સમય કાઢીને આજે તાલુકા કક્ષાએ એમના તરફથી પણ એક વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ છે. તો એમાંથી સમય કાઢીને આપણી શાળામાં આપણા માન સન્માનની લાગણી આપીને આવ્યા છે. તો આપણે એમને ખબર તાળીઓથી વધાવીએ અને આપણે એમને સાંભળીએ. પ્રતાપભાઈ પઢિયાર. ભારત માતા કી, ભારત માતા કી. આભાર. આજનો રાષ્ટ્રીય પાવન પ્રસંગ અને ખૂબ આનંદ થયો એ જાણીને કે આજના આ પાવન પ્રસંગના દિવસે માન્ય સાહેબ શ્રી સુરેશભાઈનો પણ જન્મદિવસ છે. તો એમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દર વખતની જેમ આપણે કદાચ અત્યારે અહીંયા આવ્યા હોઈએ કે નાનું મોટું કદાચ કામ છોડીને થોડી ક્ષણો માટે પણ આવ્યા હોઈએ, પણ આ લોકો આ દિવસની રાહમાં ઘણા દિવસો અગાઉ રાત દિવસ અને સ્કૂલમાં આવ્યા પછી પણ તનતોડ મહેનત કરી અને આપણા બાળકોને તૈયાર કરી અને જુદી જુદી કૃતિઓ અને કાર્યક્રમો તૈયાર કરાવતા હોય. એક એક ક્ષણ કિંમતી હોય જેમના માટે. એવી ક્ષણોને ના કાર્યક્રમમાં મારા જેવા સામાન્ય વ્યક્તિનો પણ સમાવેશ કરે છે. એવા તમામ વિદ્યા મંદિરોમાં જ્ઞાન પીરસતા
બધા જ ગુરુજનોને મારા વંદન. તેમજ અત્રે ઉપસ્થિત સરપંચ શ્રી હીરુબેન, કાર્યકારી સરપંચ શ્રી હમીરભાઈ, ભચાઉ તાલુકા કોળી સમાજના ઉપાધ્યક્ષ અને આપણા ગામના ઉપસરપંચ એવા અમરસિંહભાઈ પીરાણા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષા દેવીબેન રૂડાભાઈ, કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી કરશનભાઈ ને અમારા વડીલ મુરબ્બી અને સદા માર્ગદર્શક એવા બાબુભાઈ મારું, તેમજ અહીં પધારેલ મહેમાનોમાં દર વખતે જેમની હાજરી હોય એવા સુરેશભાઈ અને અન્ય મંચ, કારણ કે સમય ઓછો હોય બધાના નામ લેવા એ આપણી પાસે એટલો સમય નથી હોતો, એ તો મોટું મન રાખી અને આ સાહેબો આપણને થોડીક ક્ષણો આપતા હોય, એક ક્ષણોની અંદર મારું ટૂંકું વક્તવ્ય આપી અને મારા અહીંયા ઉપસ્થિત હોવાનો હું કદાચ સહભાગી બનું એવો હું અંદરથી ફીલ કરીશ. તો આજના આ કાર્યક્રમ નિમિત્તે મિત્રો આપણે અનેક એવા મહાનુભાવોને યાદ કરી શકીએ. અનેક આ ભારતની ભૂમિ ઉપર અનેક એવા વીરો અને વીરાંગનાઓ જેમણે પોતાની આહુતિ, બલિદાન અને આ દેશને જીવન સમર્પણ કર્યું હોય, અનેક જેવા આપણા સૌના માર્ગદર્શક અને જીવનભર જેમનું ઋણ ન ચૂકવી શકીએ એવા બાબા સાહેબ આંબેડકર હોય કે પછી આપણા બુદ્ધ ભગવાન હોય, મહાવીર હોય, અનેક આપણે જીવન શૈલીનો આધાર એવા અનેક પુરુષોને આપણે મિત્રો આજે યાદ કરી શકીએ. પણ આજે મારી ઈચ્છા એવી છે કે ભૂતકાળમાં તો બધા જ મહાનુભાવોએ પોતાનું યોગદાન આપ્યું, કંઈક ને કંઈક આ દેશને માટે એમણે કર્યું છે. પણ વર્તમાનમાં પણ આપણે એ પણ જોવું પડે કે એક એવો સમાજ કે જેમને આ શાળાઓ કે ગામડાઓથી કંઈ એમાં પ્રાપ્ત કરવું, કાંઈ લેવું નથી, પણ તેમ છતાંય દરેક, હું તો ઘણી શાળાઓમાં જતો હોઉં, લગભગ 59 ગ્રામ પંચાયતોમાં કે નાના મોટા કાર્યક્રમોમાં જવાનું થતું હોય, તો દરેક ગામની અંદર જેમને કોઈ લેવા દેવા નથી, મતલબ કે કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવથી સદાય અને સદંતર સેવા કરતા હોય એવા જૈન સમાજ આપણે જ્યારે અહીંયા આવીએ, આપણે હાજર હોઈએ કે ન હોઈએ, પણ એ હોય કે સાહેબ શ્રી ઉપસ્થિત છે તો આપણે એમને તાલીઓથી વધાવી લઈશું. ત્યારબાદ કોળી મેઘાભાઈ જીવાભાઈ સભ્યશ્રી ગ્રામ પંચાયત તરફથી 500 રૂપિયા, સાધુ મહેશભાઈ શાંતિ નિકેતન સોસાયટી મનપરા તરફથી 200 રૂપિયા, બાવાજી તરફથી 200 રૂપિયા, ગળા સુરેશભાઈ કાંઠળભાઈ શાંતિ નિકેતન સોસાયટી તરફથી 1100 રૂપિયા ફાળો આવે છે. આપણે એમને પણ જોરદાર તાલીઓથી વધાવી દઈશું. રતનજીભાઈ ગુરીચા શાંતિ નિકેતન સોસાયટી મનપરા તરફથી પણ 1000 રૂપિયા ફાળો આવે છે. આપણે એમને પણ જોરદાર તાલીઓથી વધાવી દઈશું. મિત્રો તાળીઓ ઓછી છે. કેમ કે એ શબ્દો શું કામના મારે તો વચ્ચે દાતાઓની યાદી અટકાવી તમને તાળી પડાવવા માટે કેવું પડે છે કે એ શબ્દો શું કામના જે કોઈના હૃદયને સ્પર્શે નહીં, એ શબ્દો શું કામના જે કોઈના હૃદયને સ્પર્શે નહીં, એ સાગર પણ શું કામના જેના માટે કોઈ તરસે નહીં. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. ऐ मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए कंधों
अब तो हमें आगे बढ़ते हैं, अब तो हमें साथी है बस इतना ही कहना। ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, जालिम कांपे थर 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 सुनकर उनका नाम रे। वंदे मातरम, वंदे मातरम, आगे शुरू करेंगे मित्रों। जय हो। મારી મમ્મીના હાથમાં વેલણ છે, વેલણ છે. ઘરના સગડા ચેતી જાજો. મારી મમ્મીના હાથમાં વેલણ છે, વેલણ છે. ઘરના સગડા ચેતી જાજો. વાહ બે વાહ સરસ હો. તાળીઓ જોરદાર પાડી દો. ઘરમાં પોતું કર્યું છે, ઘર ભીનું ભીનું છે. ઓ પપ્પા આવતા નહીં, ભાઈ પગલાં કાઢતો નહીં. કેમ કેમ કેમ? મમ્મીના હાથમાં વેલણ છે, મારી મમ્મીના હાથમાં વેલણ છે. ઓ ઉંદર આવતો નહીં, કોઈના કપડાં કાપતો નહીં. ઓ બિલાડી આવતી નહીં, દહીં દૂધ ચાટતી નહીં. ઓ કૂતરા ઘસતો નહીં, સોફા પર તું બેસતો નહીં. કેમ? મમ્મીના હાથમાં વેલણ છે, મારી મમ્મીના હાથમાં વેલણ છે. કુકર સીટી મારતો નહીં, ચમચી ચાડા પાડતી નહીં. કેટલી ગરમ ખાતી નહીં, રકાબી તું રડતી નહીં. થાળી ચોખા કરતી નહીં, રોટલી થોડી સાતી નહીં. કેમ? મમ્મીના હાથમાં વેલણ છે, મારી મમ્મીના હાથમાં વેલણ છે, મારી મમ્મીના હાથમાં વેલણ છે. આવે તું રાસ રમી ગાના, આવે તું રાસ રમી ગાના. પૂનમની રાતમાં જમુનાના ઘાટમાં બેઠી છે એકલી, માધવની વાટમાં ગોકુળની જ્યોતિનું પૂછે કદંબને. જોયો છે ક્યાંય તે શ્યામ રંગને. મૂર્તિ છે આંખોના હળવી અડાડતી, યાદોની વાંસળીને ધીમે વગાડતી. શોધી તારી રાધા, ક્યાં છે નહીં માના. જોગણ થઈને કરતી આરાધના. કૃષ્ણ શોધી તારી રાધા, આના પછી ઉન્નતિ સંસ્થાન કેન્દ્ર રહી. ચાલે તારા વાહ ભાઈ જોરદાર તાળી પાડી દો. जगमगती चमकी है, सारी अजवाड़ी हमें उठे हम
તાલીઓ. તાળીઓ કરવાની નથી મિત્રો. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. ખૂબ જોરદાર તાળીઓ તેના માટે. દૂધ તો લોકો લે, આપણે તો શક્તિ કે ગોળ લઈએ. દૂધ તો ન વધે, આપણે તો શક્તિ કે ગોળ લઈએ. અને પાણીપુરી પણ ત્યારે જ પટે જ્યારે કોરી કોરી રોટી લઈએ. આ ગુજરાત છે. આપણે લગ્નમાં ખાઈએ તો સ્વાદ મુજબ, પણ ચાંદલો તો વ્યવહાર પ્રમાણે જ કરીએ. આપણે લગ્નમાં ખાઈએ તો સ્વાદ મુજબ, પણ ચાંદલો તો વ્યવહાર પ્રમાણે જ કરીએ. અને ઝઘડાનો ઉકેલ પણ કોણે કેટલી દિવાળી જોઈએ એના આધારે લાવીએ એટલે તારી કરતા બે વધારે દિવાળી જોઈએ. આ ગુજરાત છે. દુનિયા આખી ઝુકાવશે મસ્તક જો હશે તમારી લાયકાત ગુજરાતી, જો હશે તમારી લાયકાત ગુજરાતી. में पायल हाथ में कंगन हो माथे पे बिंदिया. વાહ ભાઈ વાહ. તાળીઓ આપણે શરૂ કરો પહેલાથી. जहाँ पाँव में पायल हाथ में कंगन, जहाँ पाँव में पायल हाथ में कंगन, जहाँ पाँव में पायल हाथ में कंगन हो माथे पे बिंदिया. It happens only in India. It happens only in India. जहाँ पाँव में पायल हाथ में कंगन हो माथे पे बिंदिया. It happens only in India. It happens only in India.
बोले चुपके चुपके नीर बहाए और अशकों से अपने लिख कर भेजे प्यार की चिट्ठियां खूब सरस बेनोए जम्बुई द्वीपे जगत पावन होम भारत वर्ष છે જમ્બુઈ દ્વીપે જગત પાવન હોમ ભારત વર્ષ છે તો ખૂબ સરસ બધા વિદ્યાર્થીઓને અભિનંદન. आजा आजा जिंदे शामी आने के तले हैं आजा जरी वाले नीले आसमाने के तले हैं आजा आजा जिंदे शामी आने के तले हैं आजा जरी वाले नीले आसमाने के तले हैं ચલો હવે
जीते चल जीते चल हम मुसाफिर था जाने दे धूप आंगन में आने दे जीते चल जीते चल जीते चल ખૂબ સરસ બહેનોએ નૃત્ય ગીત રજૂ કર્યું. आजा आजा जिंद शामी आने के चलते हैं आजा जरी वाले नीले आसमाने के चलते हैं आजा आजा जिंद शामी आने के चलते हैं आजा जरी वाले नीले आसमाने के चलते हैं Thank you.
थे भी पल्ले पर अब देखो हम देंगे हम जाके अपनी मंजिल पे हंस के खेलना इतनी तो हमें हिम्मत है मोड़े कलाई मौत की इतनी तो हमें ताकत है हम सरहदों के वास्ते लोहे की दीवार हम दुश्मनों के वास्ते होशियार है तैयार है अब जो भी हो शोला बनके पत्थर है पिघलाना अब जो भी हो बादल बनके पर्वत पर है छाना जोश दिल में जगाते चलो जीत के गीत गाते चलो जोश दिल में जगाते चलो जीत के गीत गाते चलो जीत की जो तस्वीर बनाने हम निकले हैं अपनी लहू से हमको उसमें रंग भरना है या तो अब करना है या तो अब मरना है चाहे अनजाने बरसे के बिजली गिरे વાહ ભાઈ વાહ જોરદાર તાળી એક વાર લક્ષ્ય એટલે નાવાનો સાબુ નહીં લક્ષ્ય એટલે ઉદ્દેશ અને ખરેખર બધા એની આગળ ટોળું હતું એની પાછળ એ દેખાતો નહોતો પણ એના પરફોર્મન્સની પાછળ બધાનું પરફોર્મન્સ થોડું ઝાંખું લાગ્યું તો આ વિદ્યાર્થી માટે એકવાર જોરદાર તાળી અને મારા તરફથી 100 રૂપિયા ઇનામ અને એમના તરફથી પણ 100 રૂપિયા ઇનામ પ્રાપ્ત થાય છે સાથે સાથે બેટાનું લક્ષ્ય અહીં રતનસિંહભાઈ તરફથી અને અમીરભાઈ તરફથી પણ એને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવે છે હવે આ વિદ્યાર્થી કોઈ આનાથી પણ વધારે મોટું લક્ષ્ય રાખે અને જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરે એવી શુભેચ્છા
ભારતની ઝલક તો અલગ જ છે કે સુરેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. પ્રતિનિધિ સુરેશભાઈ. નમસ્કાર. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આજના 78મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે મારા તરફથી આપ સૌને મારી હાર્દિક શુભેચ્છા. આજના સમારંભમાં ઉપસ્થિત માનનીય સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, આચાર્યશ્રી હાઈસ્કૂલ, આચાર્યશ્રી પ્રાથમિક શાળા, તલાટીશ્રી તથા સર્વે શિક્ષકગણ અને ગામવાસી ભાઈઓ બહેનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના પ્રસંગે હું હાર્દિક શુભેચ્છા તો આપું છું. સાથે સાથે આપણા પ્રધાનમંત્રીએ એક જાહેરાત કરી છે, એ મારે કહેવાનું મન થાય છે. આપણે બેઠા હતા ત્યારે મને સરપંચશ્રી અને ઉપસરપંચશ્રીએ વાત કરી કે 1000 વૃક્ષો વાવવાનું અમારું કાર્યક્રમ છે અહીંયા પાછળ શમશાન ગૃહની બાજુ પાંજરાપોળના વાળાની પાછળ, અને તમે એક ગેટનું કાંક સહયોગ આપશો 4 મહિના પૂરતું. ત્યારે મને એમ વિચારતો બેઠા હતા ત્યારે કે આજના કાર્યક્રમના દિવસે આપણા વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થીઓના જેમને પણ પોતાના ઘરે પ્રધાનમંત્રીશ્રીએ જાહેર કર્યું છે માતાના નામે એક વૃક્ષ વાવો, આપણી માતાને એક વૃક્ષ અર્પણ કરીએ. એ વૃક્ષ લેવામાં કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય, જે પણ વિદ્યાર્થીઓને બાળકોને કોઈને ઇન્ટરેસ્ટ હોય, પોતાના આચાર્યશ્રી કે પ્રાથમિક શાળા કે હાઈસ્કૂલના આચાર્યશ્રી નામ લખાવે. રોપા અમે પોતે લાવી આપશું. અમારા રતનસિંહભાઈ રોપામાં માસ્ટરી છે, રતનસિંહભાઈને જાણ કરશું અને જેટલા રોપા લાવવા હશે એટલા લાવી આપશું. અને એ રોપાનો ઉછેર એનો વિતરણનો કાર્યક્રમ પણ આપણે આ હાઈસ્કૂલના પ્રાંગણમાં એક દિવસ યોજીએ. અને આવતા વર્ષે જે રોપા ડેવલપ થયા હોય એ બધા રોપાનું નિરીક્ષણ કરીને દરેક વિદ્યાર્થીઓને એક પર્યાવરણ પ્રેમી તરીકેની ટ્રોફી આપવાની. એ ટ્રોફીનો ખર્ચો દરેક અને રોપાનો ખર્ચો દરેક બધો ટોટલ ખર્ચો હું મારા પરિવાર વતીથી આ ઓફર કરું છું. અને દરેક વિદ્યાર્થીઓ પ્રેમથી આચાર્યશ્રી, બંને આચાર્યશ્રીઓ પાસે નામ લખાવે, નામ હોય એમના લિસ્ટમાં જ્યાં પણ રોપા રોપ્યા હોય ત્યાં આપણે નિરીક્ષણ કરી અને એમને પર્યાવરણ પ્રેમી તરીકેની એક ટ્રોફી એનાયત કરીએ એવી મારી ભાવના છે. એ બસ એટલું કહી આપ સૌને મારી શુભેચ્છા આપી. દરેક શાળાના આચાર્યશ્રી પોતાની કક્ષાએ પ્રયત્ન કરે એવી અપેક્ષા. પ્રકારના સહયોગની જરૂર પડે તેઓ હંમેશા આપણને મદદ કરવા માટે તત્પર રહેતા હોય છે. તો આ પ્રસંગે આપણે સુરેશભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી દઈશું. भरोसा रखना अपनी संतानों पर, हम तिरंगा गाड़ देंगे आसमानों पर. दुश्मनों सुन लो, हमें झुकना नहीं आता, तुम्हारी गोलियां कम है, हमारी छातियां ज्यादा. हमारे नाम पर ढोलक बजेगी दो जहानों में, मरेंगे यूं कि हम जिंदा रहेंगे दास्तानों में. हिंदुस्तान को नाज होगा हम दीवानों पर, हम तिरंगा गाड़ देंगे आसमानों पर. माँ भरोसा रखना अपनी संतानों पर, हम तिरंगा गाड़ देंगे आसमानों पर. दुश्मनों सुन लो, हमें झुकना नहीं आता, तुम्हारी गोलियां कम है, हमारी छातियां ज्यादा. हमारे नाम पर ढोलक बजेगी दो जहानों में, मरेंगे यूं कि हम जिंदा रहेंगे दास्तानों में. हिंदुस्तान को नाज होगा हम दीवानों पर, हम तिरंगा गाड़ देंगे आसमानों पर. ચલો હવે બધા જ વિદ્યાર્થીઓ વીપીના આપણા ગામના 2 મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એ પણ જે પણ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ માટે રોપાની જરૂર હોય એમને શાળા કક્ષાએ પ્રોવાઈડ કરવા માટે પોતે ઉત્સુકતા બતાવી છે. તો નજર ના લાગે એલા પડાઈ જાય.
શીરો ના ના ઓલો શું દિવાલામાં નહીં ચાલતું હતું એલા શીરો કે હીરો શીરો શીરો ની હીરો કહેવાય હીરો ઈ કેવો આવે હું તો શીરો બનવા લાગી એલા હીરો બના હીરો હીરો સારું ચાલો યાર ચા જેમ હીરો બનાવે એવું ના જોવે ને વટવાનું જોવાનું હોય મને આવડે ત્યારે એ વાળા શું કરશે ટકોની કરે ને ગદ્દા સાહેબ એક ખબર નથી પડતી તું સાહેબ તારા નહીં કાપતા આવડતા હું શું કાપીશ બા નાક પર બાલ કાપી નાખજો નાક માં નહીં નીકળે બા દાઢી નાખજે દાઢી કપડા નવા પહેર ઈ ચાલે નહીં ના ચાલે શું કરશે હીરો નહીં શીરો શીરો શું છે શીરો શીરો અલ્યા શીરો શું હીરો નું હવે હીરો બનવાનું મારે તમે કોણ હો બ્યુટી પાર્લર એટલે શું ના બ્યુટી પાર્લર તૂટન ખુરશી વાળો અરે યાર ના એ ભાઈબંધ તું મને સમજાવ ને એલા એ બ્યુટી પાર્લર વાળો છે તૂટી તું તૂટી ફૂટી વાળો હા હવે ખબર પડી તું બ્રે સારું એલા આ તો આ શું છે ભાઈ ખાઉનો લોટ ના પાવડર ખ્યાલ લપડી હઈ પોતે હાલો મેમ ડાયરેક્ટર સર ટ્રેક્ટર સર ડાયરેક્ટર 4 ટાયર વાળું ટ્રેક્ટર 2 પગ વાળો ડાયરેક્ટર 2 પગ વાળું ટ્રેક્ટર કરી ગયું સારું ચલો વિદ્યાર્થી માટે પણ જોરદાર તાળી પાડીએ આપણે હવે ઘણી ઇજ્જત ઘણી લાગણી મારો સ્નેહ આપ્યું લખતું એ પહેલા જેણે મને સોઆંગળી આપી મારું નામ પઢિયા નિહારિકા જયસંગભાઈ છે હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું હું અને મારો વિષય ભારતીય સંસ્કૃતિ લહેર લહેરના પ્રવાહો અલમ છે વિગતો પડે પણ કિનારો અલમ છે સ્વભાવ અલમ છે વિચારો અલમ છે ગુણગુણ અલમ છે બહારો અલમ છે નજર જ્યાં પડે ત્યાં નજારો અલમ છે અનુમાનથી સર્જન થયું આ બસ ઉપર ગગનમાં સિતારો અલમ છે બસ આ જ વિચાર સરળી ક્યારેક જુઓ બદલીને નવું જોશો તો નવું દેખાશે નવું વિચારશો તો કંઈક નવું જ થશે કેમ કે આ તો નજરોનો ખેલ છે નજરિયાની વાત છે આ તો જિંદગી છે ભૂરાજ્યા પર પરમાત્માની રોશની પણ ચાંદનીની રાત છે પણ યોગ સત્કર કશું કરે છે બાકી તો જીવનમાં વાત છે કેમ કે આ તો નજરોનો ખેલ છે ને નજરિયાની વાત છે સિર્ફ सूरज की कले से अंधेरा नहीं मिटता महज आंखें की खोलनी पड़ती है रोशनी
મિત્રો એના ચહેરા પર આનંદ છે. તો એકવાર આ બેન માટે જોરદાર તાળી આપણે પાડીએ. ભારત માતા કી ભારત માતા કી. આજના 78માં સ્વાતંત્ર્ય દિને ઉપસ્થિત ગામના સરપંચ શ્રી, ગામના આગેવાન શ્રી સુરેશભાઈ, રતનસિંહભાઈ તથા ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ શિક્ષક મિત્રો અને વાલી મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેન, આજના 78માં સ્વાતંત્ર્ય દિને આપ સૌએ આપનો કિંમતી અને અમૂલ્ય સમય ફાળવી અત્રે ઉપસ્થિત રહી અમારા કાર્યક્રમને ખૂબ જ શોભા વધારી એ બદલ ખૂબ ખૂબ આભાર. તેમજ દાતાઓશ્રીએ ખૂબ જ પોતાની યથાશક્તિ પ્રમાણે જે કંઈ દાન આપ્યું એમનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના આ કાર્યક્રમમાં જે શિક્ષક મિત્રોએ ખૂબ જ પોતાની સમય આપી, પોતાનો કિંમતી અમૂલ્ય સમય ફાળવી અને તૈયારી કરાવી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. તેમજ આપણા વિડીયોગ્રાફી કરી રહેલા ગળા એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણો કિશોરભાઈ ગળા જેઓ આપણો તમામ પ્રોગ્રામનો યુટ્યુબ ઉપર લાઈવ આપવાના છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી ભારત માતા કી. સર